જય ઈસુ. સંતોની કેડીઓમાં બધાને સુસ્વાગત. કર્મકાંડ 19:18 કહે છે, કોઈનો ઉપર વેર વાળવું નહીં કે કીનો રાખવો નહીં, બલકે તારા માનવ બંધુ ઉપર જાત જેટલો પ્રેમ રાખવો. હું પ્રભુ છું. આજે 25મી ઓગસ્ટ સંત લુઈસના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે. સંત લુઈસનો જન્મ ઈસવીસન 1214માં ફ્રાન્સમાં થયો હતો. તેઓ ફ્રાન્સના રાજા 8મા લુઈસના પુત્ર હતા. ફ્રાન્સના રાજા તરીકે તેમણે ન્યાય અને ભલાઈનું શાસન ચલાવ્યું. તેમણે જે કંઈ કર્યું એ બધું પ્રભુના મહિમાર્થે અને લોકોના ભલા અર્થે કર્યું. તેમના જીવન ઉપર તેમની માતાનો પ્રભાવ હતો. તેમણે પવિત્ર ભૂમિનો પરધર્મીઓની હકુમતમાંથી કબજો મેળવવા સખત લડત આપી અને ઈસવીસન 1270માં ધર્મયુદ્ધ દરમિયાન ઉત્તર આફ્રિકામાં અવસાન પામ્યા. તેઓ પ્રભુ અને લોકોના ચાહક હતા. તેમને ગરીબો પ્રત્યે વિશેષ પ્રેમ હતો, જેને લઈને મુસ્લિમો પણ તેમને ન્યાયી સુલતાન તરીકે ઓળખતા. રાજા હોવા છતાં સંન્યાસી જેવું જ તેમનું જીવન હતું. તપશ્ચર્યા અને પ્રાર્થનાનું જીવન જીવતા. આમ સંત લુઈસ આપણને પ્રેરણા આપે છે કે તમારે ગમે તે સહન કરવું પડે, પણ ઘાતક પાપથી દૂર રહો અને આ દુનિયામાં આપણું ધ્યાન અંતિમ ધામ ભણી કેન્દ્રિત કરીને જીવો. હે પિતા પરમેશ્વર, રાજા સંત લુઈસને તમે દુન્યવી રાજાની જંજાળમાંથી છોડાવી તમારા સ્વર્ગીય રાજ્યમાં લઈ લીધા. અમારી પ્રાર્થના સાંભળો. એમની વિનંતીઓને જોરે પૃથ્વી ઉપરના અમારા કર્તવ્યો અમે પાર પાડીએ અને સ્વર્ગનું રાજ્ય મેળવવા સતત પુરુષાર્થ કરતા રહીએ. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનો ફળ ઈસુ. એ પવિત્ર મરિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન.